ગુજરાતના કલાકારોએ સાચવી રાખ્યું, જેને પ્રેમ કરો, માફીઓ ના મંગાવો, નામ મોટા થવા મળે ને, વ્યાખ્યાઓ થાય અને તમે જોજો સુધરી ગયા હોય ને એના વર્ષો વીએ ગયા હોય, તમે જેથી સુધરી જાવ ને પછી તમારા જૂના કાંડા દુનિયા બારી કાઢે. ગુજરાતના કલાકારો બહુ સાત્વિક કલાકારો છે. ગુજરાતના કલાકારોનો આભાર માનવો જોઈએ. હું કલાકાર છું એટલે હું નથી કહેતો, નથી લાગણી દુભાણી માફી મંગાવવાની. ઠીક છે, હાલો માફી માંગી લઈ. મૂળ તો એ જ છે ને કે આનું અભિમાન તૂટવું જોઈએ ને માફી મંગાવી. પણ તો હું એ કહેવા માંગુ છું કે આ 400 કરોડોના હજારો લાખો કરોડો રૂપિયાના પિક્ચરો બતાવે. આપણી બાએ કોઈ એમ કીધું તું ટૂંકા કપડા પહેરીને થારા લાગે? આપણા બાપે કીધું કોઈ કીધું ઠીંગડા વાળા કપડા પહેરીને મોટા થયા? તો તમને બગાડવામાં આવ્યા છે નથી દેખાતું? 400 રૂપિયાના ફિલ્મ તમને ન હોય એવું દેખાડે છે. બેન દીકરી લઈને તમે આખું ઘર ફેમિલી સાથે પિક્ચર જોવા જો અમુક સીન આવે છે તો જ્યાં તમારી કોઈ લાગણી નથી દુભાતી. ગુજરાતનો કલાકાર બોલે એટલે કે માફી મંગાવો, તો તમારા કુટુંબમાં 5 વ્યક્તિ એવા કાકા કુટુંબનો લોહી પીવે છે, એને સુધારો ને ભાઈ. ત્યાં તમારે